નમસ્તે ખેડૂત મિત્રો, આદિ ફર્ટિલાઇઝર કંપનીમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ છે 27/1/2024 અને આજરોજ આપણે આવેલા છીએ વિસાવદર તાલુકો અને ગામ છે મોટા કોટડા. હવે આપણે ખેડૂતભાઈની મુલાકાતે આવેલા છીએ કે જેને આપણે આટલું સરસ એવું આપણે ધાણાનું વાવેતર આપણે કરેલું છે. તો એના પાછળ આપણે ખેડૂતભાઈએ કઈ દવાનો ઉપયોગ કર્યો છે જેથી કરી આટલું એવું આપણે સરસ એવું ફ્લાવરિંગ છે, ક્યાંય ફૂલ ભરતું નથી, હાઈ ક્લાસ ધાણા છે. તો ખુદ આપણે ખેડૂત પાસેથી માહિતી મેળવીએ. તમારું નામ અને પૂરી માહિતી આપો. મારું નામ જિગ્નેશભાઈ પવિનભાઈ રામાણી છે, ગામ મોટા કોટડા. આ 25-25-25નો એક રાઉન્ડ કર્યો છે અને 9 દિવસ થયા છે. બરાબર. 9 દિવસની અંદર આ આટલું સારું રિઝલ્ટ મને એકોય દવામાં જ મળતું નહોતું. કોઈ દવા નથી મળ્યું? કોઈ દવા મળ્યું નથી મને. બરાબર. એક જ ડોઝ કર્યો છે. હજી મારા 2 થી 3 ડોઝ કરવાના છે. બરાબર. આ એક ડોઝમાં આટલું સારું રિઝલ્ટ મને મળ્યું છે. બરાબર. ને બહુ ફૂલ કે વળતા નથી અને કુણપ છે એકદમ, અને ફલાવણી બહુ સારું છે. લાગત કે જો આમાં કોઈ ફૂલ ભરતું નથી ને હાઈ ક્લાસ માળ બંધાઈ ગયા. ભાઈ મને પહેલાનો ફોટો બતાવ્યો હતો, 8 દી પહેલાનો હોય ફોટો આપણે પાડેલો હતો અને 9 દિવસ કે અમે એમાં મારી હતી, પણ દવા બહુ સારી છે. બરાબર. 25-25નો એક જ રાઉન્ડ કર્યો હતો આપણે. આ વસ્તુમાં 25% નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આવે અને પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રન્ટમાં ઝીંક છે, બોરોન છે, કોપર છે, ફેરસ આવે. એટલે તમે એક જ દવાનો છંટકાવ કરો એટલે છોડને તમામ પ્રકારની ખાતરની જરૂરિયાત પૂરી પડી જાય. ઓલી અલગ અલગ તમે દવા મારો, એ કોઈ દવા અલગ અલગ તમારે મારવી ન પડે. તો કોઈ પણ ખેડૂતભાઈને જિગ્નેશભાઈ આ દવાનો સ્પ્રે કરવો હોય કોઈ પણ પાકમાં તો કરી શકે. અને બીજે તમે ક્યાં દવા છંટકાવ કરી? બીજા કોઈ પણ પાકમાં દવા છાંટી છે ધાણા સિવાય? ધાણામાં છાંટી, મરચીમાં છાંટી, રીંગણીમાં છાંટી, ટમેટીમાં છાંટી, બરાબર, લસણમાં અને કલોંજીમાં. જો અહીંયા આપણા કલોંજી છે, કલંજી ભાઈએ છંટકાવ કર્યો છે. તો કલંજીમાં ભાઈને બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે. તો તમારો જરાક મને આખું શું કહેવાય, તમારો મોબાઈલ નંબર બોલી જાઓ તમારો. મારો મોબાઈલ નંબર 63 543 55 88 9. ઓકે, થેન્ક યુ.